નમસ્કાર. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે દરેક બાળકમાં દિવ્યતા રહેલી છે. આવી દિવ્યતાના પ્રાગટ્ય માટે યોજાયેલા આજના આ સ્કૂલ ઓન વ્હીલ સંલગ્ન શાળાઓના વિદ્યાર્થીઓ માટેના વક્તવ્ય કળા અને સંસ્કૃત ભાષાના વૈભવને માણવાના કાર્યક્રમમાં હું કમલાબહેન બોરીચા, સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સંસ્કાર સંવર્ધન કાર્યક્રમનો પ્રારંભ કરીશું સંસ્કૃત શ્લોકગાનથી. સંસ્કૃત શ્લોકગાન કરી રહ્યા છે સ્કૂલ ઓન વ્હીલ્સ સંલગ્ન શ્રી શશાંક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની શ્રી અર્ચનાબા કનકસિંહ જાડેજા. અર્ચનાબા. જય માતાજી. મારું નામ છે જાડેજા અર્ચનાબા કનકસિંહ. હું શ્રી શશાંક પ્રાથમિક શાળા ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું સંસ્કૃતના શ્લોકનું પઠન કરીશ, જે તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવો સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. ગુરુર્સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. પ્રભાતે કરદર્શનમ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ત્વમેવ સર્વ મમ દેવ દેવ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી. વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. પ્રસન્ના ભવ સર્વદા. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી. નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિ સન્નિધિ કુરુ. જલેસ્મિ સન્નિધિ કુરુ. પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા. ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. વંદે સંસ્કૃત માતરમ. આદિદેવ નમસ્તુભ્યં પ્રસિદ્ધ મમ ભાસ્કર. દિવાકર નમોસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે. અસ્તુ. આભાર અર્ચનાબા. સુંદર શ્લોકગાન સાંભળ્યા બાદ હવે મહેમાનશ્રીઓનું શબ્દોથી સ્વાગત કરવા માટે સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સના શિક્ષિકા શ્રી નૈનાબેન ચાવડાને નમ્ર વિનંતી કરું છું. શ્રી નૈનાબેન ચાવડા. નમસ્કાર. આજના કાર્યક્રમના અધ્યક્ષ તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશનના નિયામક માનનીય શ્રી રશ્મિકાંતભાઈ ત્રિવેદી, સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રના રાજકોટના નિયામક શ્રી દીપકભાઈ જોશી, સિસ્ટર નિવેદિતા સ્કૂલના આચાર્ય શ્રી મહેશભાઈ જાની, નિર્ણાયક શ્રી ભાવનાબેન પરમાર, નિર્ણાયક શ્રી દીપ્તિબેન શાહ,
સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ સંલગ્ન શાળાઓના શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા વાલીગણ. વિદ્યાર્થીઓની સર્જન શક્તિ અને વક્તવ્ય કળાને ઉજાગર કરતા આજના આ કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય ફાળવીને પધારેલા શ્રી રશ્મિકાંતભાઈ ત્રિવેદી, શ્રી દીપકભાઈ જોશી, શ્રી મહેશભાઈ જાની પધાર્યા છે. તે બદલ તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. નિર્ણાયક તરીકે પધારેલા શ્રી ભાવનાબેન પરમાર, શ્રી દીપ્તિબેન શાહનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ સંલગ્ન શાળાઓમાંથી પધારેલા શિક્ષકશ્રીઓ, વાલીગણ તથા વિદ્યાર્થીઓ દૂર દૂરથી સ્પર્ધામાં ભાગ લેવા પધાર્યા તે બદલ તેમનું હાર્દિક સ્વાગત કરું છું. પુનઃ સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વતી સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. બેન, હવે આજના કાર્યક્રમનો પ્રસંગ પરિચય આપવા અને અધ્યક્ષશ્રીનો પરિચય આપવા હું નિયામક શ્રી દીપકભાઈ જોશીને નમ્ર વિનંતી કરું છું. નમસ્કાર. નમસ્કાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશનના નિયામક અને આજના આ કાર્યક્રમના અધ્યક્ષ માનની શ્રી રશ્મિકાંતભાઈ, આચાર્ય શ્રી રમેશભાઈ, આચાર્ય શ્રી ભાવનાબેન, દીપ્તિબેન, સ્કૂલ ઓન વ્હીલ્સ સંલગ્ન ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા સૌ શિક્ષક મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો, આજે બે સુંદર યોગાનુયોગ થાય છે. એક યોગાનુયોગ તો આપ સૌ જાણો છો, હું અમિત શાહ એવા એની વાત નથી કરતો, એને આપણા કાર્યક્રમમાં થોડો વિષય ઉભો કર્યો કહેવાય. પણ આજથી નવરાત્રિના તહેવારો શરૂ થઈ છે. આમ તો આ વખતે દશરાત્રિ છે, આ વખતે 10 નોરતા છે, એટલે તમને એક દિવસ ગરબે ઘૂમવાનો વધારે સમય મળવાનો છે. પણ બીજો પણ એક પ્રસંગ છે. આજે આપ સૌને ખ્યાલ હશે, ભૂગોળ ભણો છો, આજથી દક્ષિણાયન શરૂ થાય છે. 22 સપ્ટેમ્બર આજે એવો દિવસ છે કે જ્યારે દિવસ અને રાત્રિ બંને સરખા હશે. હવે આવતીકાલથી દિવસના થોડી મિનિટો ઘટશે અને રાત્રિની થોડી મિનિટો વધશે. એટલે આ પણ એક ઘટના આજે બને છે. આપણે આશા રાખીએ કે તમારા જ્ઞાનનો સૂર્યોદય ઉદય થતો જાય, હંમેશા વધતો જાય આવા પ્રસંગોમાં ભાગ લેવાથી. મિત્રો, જાની સાહેબ અમેરિકા છે અને ત્યાંથી અમને સતત સૂચના આપતા રહીએ, ખાસ કરીને સ્કૂલ ઓન વ્હીલ્સના કાર્યક્રમ વિશે. હું આજની બંને સ્પર્ધામાં થોડો સમય હાજર રહ્યો. તમારા જે વક્તાઓ છે, સ્પર્ધકો છે, સ્પર્ધક તો કહેવાય જ નહીં, આપણે તો ઉત્સવ ઉજવણી માટે આવ્યા છીએ, અહીંયા જ્ઞાન પ્રાપ્તિ માટે આવ્યા છે. આપણા લેવલના જે વિદ્યાર્થીઓ છે ક્યાં છે એને સમજવા માટે આવ્યા છીએ. તો એ રીતે મેં જોયું કે એટલું સુંદર તમે બધા રજૂઆત કરતા હતા. હું થઈ ગયો, ખુશ થઈ ગયો. વક્તૃત્વ સ્પર્ધામાં પણ એવી દલીલો, એવા મુદ્દાઓ રજૂ થયા કે હું પ્રસન્ન થઈ ગયો. અને એ જ રીતે સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા, શ્લોકગાન તો ન કહેવાય, સુભાષિત ગાન સ્પર્ધા, એમાં પણ તે બધા શુદ્ધ ઉચ્ચાર, સુંદર આરોહ અવરોહ એ બધા સાથે રજૂઆત કરી. એ બદલ હંમેશા ફિલ્મ આપણે જોઈએ ત્યારે એક્ટરને વખાણીએ કે અમિતાભ બચ્ચને કેવો સરસ અભિનય કર્યો, કે કોઈ અભિનેત્રી હોય એને કેવો સુંદર અભિનય કર્યો. પણ એ અભિનય કરાવનાર તો પાછળનો ડાયરેક્ટર છે જ, એને આપણે કોઈ જોતા નથી. એ ડાયરેક્ટર એટલે તમે શિક્ષકો છો. શિક્ષકોએ જે પ્રયત્નો કર્યા, એમણે જે તાલીમ આપી,
એમણે પોતાનો સમય આપ્યો હશે, શ્લોક ગોતી દીધા હશે, સુભાષિતો ગોતી દીધા હશે, રમત વિશે મુદ્દાઓ આપ્યા હશે વક્તૃત્વ સ્પર્ધા માટે. તો એ બધા માટે હું આપ સૌ ગ્રામીણ વિસ્તારના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપને કારણે જ આ કાર્ય દીપી રહ્યું છે એ હું વિશ્વાસ વ્યક્ત કરું છું. બીજો આનંદ એ થાય છે કે હમણાં જ મેં પૂછ્યું કિરીટભાઈને આપણે કેટલી શાળાઓ આવી હશે, તો 18 શાળાઓએ ભાગ લીધો. બહુ સરસ વાત છે. ગયા વર્ષે બહુ ઓછી શાળાઓ આવી હતી અને 60 વિદ્યાર્થીઓ છે. આટલા દૂરથી આવા કઠિન સંજોગોમાં તમે બધા આવ્યા અને અહીંયા સ્પર્ધામાં ભાગ લીધો એ બદલ બધા જ વિદ્યાર્થી ધન્યવાદના અધિકારી છે. હું આજે લાંબુ ભાષણ કરવા નથી માગતો, કારણ કે એમાં કેટલુંક તમારે પણ હજી ઘણે દૂર પહોંચવાનું છે આ કાર્યક્રમ પૂરો કરીને. પણ એટલું ચોક્કસ કહીશ કે વક્તૃત્વ સ્પર્ધા છે, વક્તૃત્વ શક્તિ છે, એ આપણને વ્યાવસાયિક યોગ્યતા આપે છે. ઘણા વ્યવસાયો એવા છે કે એમાં માત્ર તમારી વક્તૃત્વ કળા છે એને કારણે તમે ઘણી બધી કમાણી કરી શકો. અને કેટલાક વ્યવસાય તો એવો છે કે એમાં જો તમારી વક્તૃત્વ કળા ન હોય તો તમે નિષ્ફળ જ જાઓ. દાખલા તરીકે તમારે શિક્ષક થવું છે, પ્રોફેસર થવું છે, તો તમારી પાસે જો રજૂઆતની કળા ન હોય, વક્તવ્યની કળા ન હોય, તો વિદ્યાર્થીઓ તમને સાંભળે નહીં, તમારી પાસે ભણે નહીં. કોઈ નેતા સ્ટેજ ઉપર આવ્યો અને જો પાવરફુલ રજૂઆત ન કરે તો એની વાતમાં કોઈ માને નહીં, એને કોઈ મત આપે નહીં. તમારે વકીલ થવું છે તો વકીલ થવા માટે તો કોર્ટમાં તમે ખોટા હો ને એવી દલીલ કરો કે સામા માણસને લાગે કે આ જ સાચો છે. તો આ વક્તૃત્વ કળા છે એટલી બધી મહત્વની છે દરેક ક્ષેત્રમાં. હમણાં મેં એક આ વક્તૃત્વ સ્પર્ધા ચાલતી હતી, એક પ્રસંગ વાંચ્યો કે આ તમારે સંસ્થાઓ ચલાવી છે, દાન ઉઘરાવવું છે. તમે એમને એમ જઈને કે ભાઈ અમારે દાન જોઈએ છો તો કોઈ નહીં આપવાનો, તમારે એવી રજૂઆત કરવી પડે દાન માટે. હમણાં રવિભાઈ ને આવ્યા હતા, અમારા રશ્મિભાઈને સમજાવતા હતા કે આવી અમારી જરૂરિયાત છે સ્કૂલને. એવી ફર્સ્ટ ક્લાસ રજૂઆત કરી કે રશ્મિભાઈએ પીગળી જવું પડે. તો જાની સાહેબ છે એને પણ તમારે માટે એ દાન ઉઘરાવવું પડતું હોય. ત્યારે વક્તૃત્વ કળા હોય તમારી, સાવા માણસને ઘૂંટડો ઉતરાવી શકો, આ બધી વાતો સમજાવવા માટે તમારે ઉત્તમ વક્તૃત્વ શક્તિ જરૂરી છે. એવું જ સંસ્કૃત શ્લોકગાનનું છે. તમે જોતા હશો, જે શિક્ષકો છે ખાસ કરીને એમને ખ્યાલ આવે કે અમે શરૂઆતમાં જે વિષયો આપતા હતા, જે પદ્ધતિ હતી, એમાં અનુભવે થોડા ફેરફાર કરતા ગયા. તમે જુઓ, વક્તૃત્વ સ્પર્ધામાં એવા વિષયો આપશું અમે કે જે કરંટ ટોપિક્સ હોય, સળગતી સમસ્યાઓ હોય. દાખલા તરીકે મોબાઈલનો ઉપયોગ કરવો કે નહીં, કેટલાકે તરફેણમાં પણ કર્યો, દલીલ સરસ કરતા હતા કે વાપરવો જ જોઈએ, કેટલાક એવી દલીલ કરે કે ન જ વાપરવો જોઈએ. આ એનામાં સરસ શક્તિ છે. એક વિદ્યાર્થીએ ખોખોની રમત વિશે જે વાત કરી, હું ખુશ થઈ ગયો. એણે સરસ વાત કરી કે તમે જ્યારે ટાંટીઓ કોઈ ખેંચે છે ત્યારે પડો છો, પણ પડીને પાછા ઊભા થઈ જવાનો છે. જીવનમાં શીખવાનું છે. તમે જ્યારે આગળ વધતા હશો, વિકાસ કરતા હશો, ત્યારે તમારા વિકાસને રૂંધવા માટે અસંખ્ય પરિબળો કામ કરતા હશે અને એ વિકાસ અટકાવવા માટે એ પરિબળો કદાચ થોડી વાર માટે જીતી પણ જાય તો એમાંથી એને મહાત આપીને તમે પાછા ઊભા થઈને દોડવા માંડવાનું છે, ચાલવા પણ નથી માંડવાનું. આ એને ખોખોની રમતમાંથી બહુ સરસ એક આપ્યો આપણને સંદેશ. આપણા શિક્ષકો, આપણા વાલીઓ આપણને હંમેશા જીતવાનું જ શીખવે છે, પણ હકીકતમાં આ વિદ્યાર્થીએ એવી દલીલ કરી કે આપણને હારતા પણ શીખવું જોઈએ. હારમાંથી પણ આપણે કેમ ઉપર આવીએ, કેમ આગળ આવીએ એ શીખવાનું છે. સંસ્કૃત સુભાષિત છે તો જ્ઞાનનો ભંડાર છે. એમાં તો એકમાં એક મોતી ભરેલા છે. એ મોતીને ઉકેલવા માટે અમે એનું ભાષાંતર પણ હવે શરૂ કર્યું છે આપણી વક્તૃત્વ સ્પર્ધામાં. અને એ સ્પર્ધાઓ દ્વારા એકાદ સુભાષિત આપણા જીવનને જો ચોટ કરી જાય, સમજણપૂર્વક ચોટ કરી જાય તો આપણો ઘણો ઉદ્ધાર થઈ જાય. એક વિદ્યાર્થીએ સુભાષિત રજૂ કરતો હતો, ઉદ્યમે નહીં સિદ્ધયંતી કાર્યાણી ન મનોરથૈ
નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. પરિશ્રમનું શું મહત્વ છે જીવનની અંદર? પરસેવો જ પાડવાનો છે જીવનની અંદર. માત્ર નસીબ ઉપર આધાર રાખીને કે પૂજાપાઠ કરીને કે માનતા માનીને કાંઈ થતું નથી. સતત તમારે સખત પરિશ્રમ કરવો પડે છે. અને એલન માસ્ક બહુ મોટો માણસ છે, અત્યારે એણે વાત કરી હતી કે સફળતા છે એ કંઈ અકસ્માત નથી. કેટલી રાતોના ઉજાગરા થાય, કેટલો પરસેવો વળે છે, ત્યારે સફળતા મળે છે. તો મિત્રો, તમે બધા ખૂબ આગળ વધો, આવી સ્પર્ધાઓમાં ખૂબ ભાગ લ્યો, અને આવી સ્પર્ધાઓ જ તમને જીવનની અંદર સફળતા અપાવશે. આપ સૌને પુનઃ સ્વાગત કરું છું સંસ્થા વતી. અસ્તુ. જય જગત, જય તુ સંસ્કૃતમ. મિત્રો, અમારા અતિથિ વિશેષ છે એ અમારા એટલે કહું છું કે રશ્મિકાંતભાઈ એ ઘરના જ છે, એટલે અતિથિ કહું તો એ પણ એમને અનુકૂળ ના આવે, આપણા પરિવારના જ છે. પણ બહુ સમજવા જેવા, ઓળખવા જેવા અને એની પાસેથી શીખવા જેવું છે. રશ્મિકાંતભાઈ પોતે એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર કે અને અમેરિકા ભણવા ગયા આજથી વર્ષો પહેલા. ત્યાં સોફ્ટવેરનો, જે જમાનામાં સોફ્ટવેરને કોઈ જાણતું નહોતું, એ જમાનામાં કોમ્પ્યુટરનો અને સોફ્ટવેરનો અભ્યાસ કર્યો, ઊંડાણમાં અભ્યાસ કર્યો. આજે પણ અભ્યાસ કરે છે સોફ્ટવેરનો. છેલ્લામાં છેલ્લા જે નિષ્ણાત સોફ્ટવેરના હોય સંશોધનો એ જાણે છે. અને પ્રદેશમાં મોટામાં મોટી કંપનીમાં નોકરી કરતા હતા. પણ તમને સૌને એક શીખવા જેવું છે કે એમના પરિવાર માટે થઈને, એમના ભાઈની સેવા કરવા માટે, એમના માતા પિતાની સેવા કરવા માટે કે આ પહેલાં પૈસો પછી એ ત્યાં રાજીનામું આપીને આવ્યા છે. અને બહુ જ વિદ્વાન માણસ છે. આજે એ આપણા પરિવારના અમારા મુખિયા તરીકે અમે એને અહીં બેસાડ્યા છે. તો એમની પાસેથી ઘણું શીખો અને એમની પાસેથી પણ એવી બધી વાતો સાંભળવા મળે ઘણીવાર સમય હોય તો, કે આપણું જીવન છે એમાં પરિવર્તન આવી જાય. અસ્તુ. આભાર શ્રી દીપકભાઈ. હવે સ્પર્ધાઓ વિશે પ્રતિભાવ આપવા હું નિર્ણાયક શ્રી ભાવનાબહેન પરમારને નમ્ર નિવેદન કરું છું. શ્રી ભાવનાબહેન પરમાર. નમસ્કાર. આજના આ સુંદર મજાના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પધારેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશનના નિયામક માનનીય શ્રી રશ્મિભાઈ ત્રિવેદી, મંચસ્થ મહાનુભાવો, દૂર સુદૂર ગ્રામ્ય વિસ્તારથી પધારેલા અમારા નાના નાના સુંદર મજાના સ્પર્ધકો અને એમની સાથે પધારેલા એમના વાલીઓ અને શિક્ષકગણ. હું સંસ્કૃતની જે સુભાષિત ગાન સ્પર્ધા હતી એમાં મેં નિર્ણાયક તરીકે કામગીરી બજાવી છે, એટલે એના વિશે હું થોડોક પ્રકાશ પાડવા ઈચ્છું છું. વિદ્યાર્થીઓએ ખૂબ સરસ તૈયારી કરી છે, એટલે બધા જ વિદ્યાર્થીઓને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. એકવાર અહીંયા સ્ટેજ ઉપર આવવું અને સ્ટેજ ઉપર રજૂઆત કરવી, સ્વસ્થ રીતે રજૂઆત કરવી, એ એક બહુ મોટો ગુણ છે જે આપણા આ નાના નાના બાળકોમાં આત્મવિશ્વાસ સાથે રજૂઆત કરવી એ સુંદર મજાનો ગુણ અહીંયા ખીલે છે. એટલે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ તો આ જ છે. નંબર એ ગૌણ વસ્તુ છે. તમે જ્યારે પણ અહીંયા રજૂઆત કરવા આવો છો ત્યારે તમારી તૈયારી ખૂબ સુંદર જ હોય છે. ક્યારેક એવું બને કે વિદ્યાર્થી ભૂલી જાય, ક્યારેક ઉચ્ચારમાં વિદ્યાર્થી ભૂલ કરતા હોય, તો આવી નાની નાની ખામીઓ છે એ આપણે નિવારતા જઈએ, સુધારતા જઈએ તો આગળ ઉપર આપણને વધારે ઉપયોગી બનશે. સ્પષ્ટતા એક એ કરવાની છે. મેં વાત કરી જે સ્કૂલ ઓન વ્હીલ્સ સાથે જોડાયેલા શિક્ષક મિત્રો છે એમની સાથે વાત કરી કે ભાઈ સુભાષિત, શ્લોક, સ્તોત્ર, સ્તુતિ આ બધા જુદા જુદા સંસ્કૃત સાહિત્યના પ્રકારો છે જે પદ્યમાં. તો સુભાષિત એટલે એમાં થોડામાં ઘણું કે ગાગરમાં સાગર, અથવા તો આપણે એને કહીએ કે સુગર કોટેડ ટેબ્લેટ, કે જેમાં ઉપદેશ આપો તો ન મજા આવે,
પણ જો આવી રીતે સુંદર ઉદાહરણ દ્વારા કહેવામાં આવે તો બાળકને કે આપણને બધાને, સમાજના લોકોને ગળે ઉતરી જાય. તો સુભાષિત એક અલગ વસ્તુ છે કે જેમાં તમે, એટલે આ એક હું ધ્યાન દોરું છું આપ સર્વેનું કે ઘણીવાર સુભાષિત મેં વાંચ્યું અહીંયા સ્પર્ધામાં, તો સુભાષિત છે એ અલગ વસ્તુ છે. ઘણીવાર વિદ્યાર્થીએ ગીતાના શ્લોક પણ રજૂ કર્યા, દેવ દેવીઓના જે સ્તુતિના શ્લોકો છે એ પણ રજૂ કર્યા. એ લોકોએ પોતાની રજૂઆત બહુ સરસ રીતે કરી, એટલે એ લોકો તો ધન્યવાદને પાત્ર છે. પણ આ એક વસ્તુ જે છે સુભાષિત છે, ખજાનો છે. સરે કીધું એમ કે સમુદ્ર છે મોટો, અફાટ સમુદ્ર સુભાષિતોનો, અસંખ્ય સુભાષિતો ઘણા બધા મળી આવે આપણને, એને તો રત્ન સમાન કીધા છે. તો પૃથ્વી ઉપરના આવા રત્નો વિશે આપણે જ્યારે વાત કરીએ ત્યારે એમાં થોડામાં ઘણું કહેવાની જે તાકાત છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આ સ્પર્ધાનું આયોજન થાય ત્યારે આપ સૌ, ખાસ કરીને શિક્ષક મિત્રો અને વાલીગણ, આ બાબતમાં થોડા સ્પષ્ટ રહેજો કે જેથી કરીને વિદ્યાર્થીઓને નુકસાન ન થાય. બધાની રજૂઆત બહુ સરસ હતી, ક્યાંક ક્યાંક સુભાષિત પણ આવતા હતા, ક્યાંક ગીતાના શ્લોકો, એટલે વિવિધતા ઘણી બધી જોવા મળી. બીજું એ કે અહીંયા 4 શ્લોક રજૂ કરવાનું કીધું હોય ત્યારે તમે એને, એ વિદ્યાર્થીને, બાળકને 10 શ્લોક આપો છો તો એનો ઓવર ટાઈમ થઈ જાય છે. એટલે એકવાર આ સમય મર્યાદામાં વિદ્યાર્થીની રજૂઆત થાય તો એ બાબત પણ તમારે, ખાસ કરીને શિક્ષક મિત્રોએ આ બાબત નોંધવા લેજો કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે આ વિદ્યાર્થીને તૈયારી કરાવો છો ત્યારે આ સમય મર્યાદાનું ખાસ ધ્યાન રહે. તો અહીંયા બાળકને એને લીધે કોઈ જાતનું નુકસાન ન વેઠવું પડે. ઘણીવાર બાળક ભૂલી જાય તો પણ ઓકે, એ અહીંયા આવે છે, બોલે છે એટલે બધા જ અભિનંદનને પાત્ર છે. સંસ્કૃત ભાષા આજકાલ આપણને બહુ સાંભળવા મળતી નથી, ખાલી ધાર્મિક પ્રસંગોમાં કે એમાં જોવા મળે છે. પણ આજે આ સંસ્કૃત ભાષાનું જે મહિમાગાન આ વિદ્યાર્થીઓએ કર્યું તે ખરેખર બહુ આનંદદાયક હતું. આપણે બધાએ એ કાર્યક્રમને માણ્યો એ બદલ હું આ બધા જ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન પાઠવું છું. અસ્તુ. આભાર શ્રી ભાવનાબહેન. હવે સ્પર્ધાઓ વિશે પ્રતિભાવ અને પરિણામની જાહેરાત કરવા હું નિર્ણાયક શ્રી દીપ્તિબહેન શાહને નમ્ર નિવેદન કરું છું. શ્રી દીપ્તિબહેન શાહ. પહેલાં તો જેટલા બધાએ ભાગ લીધો છે, જેટલા સ્પર્ધકો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. જેમ બેને કહ્યું એ રીતે કે ભાગ લેવો મહત્ત્વનો છે. એક વખત સ્ટેજ ઉપર આવી અને 2 શબ્દો બોલવા બહુ આસાન નથી હોતું. હા, તો ભાગ લેવો મહત્ત્વનો છે. અને ભાગ લીધા પછી નંબર આવ્યો ના આવ્યો એ તો બીજા નંબરની વાત છે. કહેવાય છે કાં શીખીને જશો ને કાં જીતીને જશો, કાંઈક તો મેળવીને જ જશો. એક વખત સ્ટેજ ઉપર આવો એટલે બેમાંથી એક વસ્તુ તમારા હાથમાં હશે ને હશે. 2 પંક્તિ. શબ્દોનો સાગર આજે મંચ પર છલકાયો, શબ્દોનો સાગર આજે મંચ પર છલકાયો, વિચારોના મણીથી સૌનું મન મહેકાયો, વિચારોના મણીથી સૌનું મન મહેકાયો. વક્તૃત્વ વેળાએ સૌ ઝળહળી ઉઠ્યા, વક્તૃત્વ વેળાએ સૌ ઝળહળી ઉઠ્યા, હવે પરિણામની રાહે સૌ નજર ગાઢ્યા, હવે પરિણામની વેળાએ સૌ નજર ગાઢ્યા. તમારો લાંબો સમય નહીં લઉં. પ્રથમ તો ગુજરાતી પ્રાથમિક વિભાગ વક્તૃત્વ સ્પર્ધા, જેના 5મા વિજેતા કહી શકું હું. આમ તો વિજેતા બધા જ છે પણ ખાલી ફોર્માલિટી ખાતર મહેકબેન જોગજીયા, જે ધોરણ 7માં અભ્યાસ કરે છે અને અનુદાતા પ્રાથમિક શાળામાં એમનો અભ્યાસ ચાલુ છે. 4th છે અર્પિતાબા જાડેજા, અર્પિતાબા જાડેજા ધોરણ 6 પ્રાથમિક શાળા શિશાંગ. 3ય દ્રષ્ટિબેન દુમાદિયા ધોરણ 8
વિદ્યા વિહાર પ્રાથમિક શાળા આટકોટ. સેકન્ડ, હેતવીબા જાડેજા ધોરણ 6 પ્રાથમિક શાળા શીશાંગ. અને પ્રથમ સ્પર્ધકોને ચલો કહી દો. કાવ્યાંશભાઈ એમ ભાયાણી ધોરણ 8 પ્રાથમિક શાળા વીરબાઈ આટકોટ. સંસ્કૃત વિભાગ તરફ નજર દોડાવીએ. પ્રાથમિક વિભાગ જેમ છેલ્લેથી ચાલુ કર્યો એ જ રીતે રૈનાબેન ભેડા ધોરણ 8 શ્રી ખાખરિયા પ્રાથમિક શાળા ખારચિયા. ઓકે, સોરી, ખારચિયા. ચતુર્થ, અલ્ફીઝાબેન રસુલભાઈ ધોરણ 8 શ્રી વીરબાઈ માધ્યમિક આઈ ડોન્ટ નો પ્રાથમિક કન્યા શાળા આટકોટ. તૃતીય, રાગજીતભાઈ એસ મેર ધોરણ 8 શ્રી કમળાપુર તાલુકા કુમાર શાળા. અર્ચનાબેન જાડેજા ધોરણ 8 શ્રી શીશાંક પ્રાથમિક શાળા. અને ઋતુરાજ ફર્સ્ટ રેન્કર ઋતુરાજભાઈ દુબ્બલ ધોરણ 8 શ્રી ઉમરાળી પ્રાથમિક શાળા. માધ્યમિક બાજુ જઈએ. ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધા ફરીથી છેલ્લેથી જ શીતલબેન ગોયલ ધોરણ 10 પીજે શેઠ સાપર. ફોર્થ, કૃષ્ણાબેન વિંઝુવાડિયા ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરા ધ્વની. થર્ડ છે યશવીબેન વાટિયા ધોરણ 12 સરદાર પટેલ વિદ્યાલય ભાડલા. સેકન્ડ રેન્કર છે રક્ષાબેન કમેજડિયા ધોરણ 11 NH મકવાણા વાંગધ્રા. ફર્સ્ટ ફરીથી જાનવીબેન મેર ધોરણ 11 SD ગાર્ડી બુનિયાદી વિદ્યાલય વાંગધ્રા. સંસ્કૃતમાં માધ્યમિક વિભાગ અહીંયા આપણે થોડો ફેરફાર કર્યો છે. 5મો ક્રમાંક કોઈને આપ્યો નથી, 4th થી ચાલુ કરીએ છીએ. હિનાબેન ડાભી ધોરણ 10 પીજે શેઠ ઉત્તર બુનિયાદી વિદ્યાલય સાપર. થર્ડ છે વૈશાલીબેન પારલિયા ધોરણ 12 NS મકવાણા વાંગધ્રા. સેકન્ડ છે યશવીબેન ડાભરિયા ધોરણ 10 સરદાર પટેલ વિદ્યાલય ભાડલા. અને ફરીથી એ જ ધક વાળું. હા, ફર્સ્ટ છે શારદાબેન બાવલિયા ધોરણ 11 ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરા. બધા જ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન અને જીવનમાં દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામના. થેન્ક યુ. આભાર શ્રી દીપ્તિબેન. હવે જેમનું પ્રેરક ઉદ્બોધન સાંભળવા આપણે ઉત્સુક છીએ એવા કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી રશ્મિકાંતભાઈ ત્રિવેદીને પોતાનું પ્રેરક ઉદ્બોધન આપવા હું નમ્ર વિનંતી કરું છું. નમસ્કાર. સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક માનનીય શ્રી દીપકભાઈ, સિસ્ટર નિવેદિતા સ્કૂલના પ્રિન્સિપાલ્સ શ્રી મહેશભાઈ તથા શ્રી ભાવનાબેન, આજના નિર્ણાયક દીપ્તિબેન શાહ, સ્કૂલ ઓન વ્હીલ્સના
સંલગ્ન બધી જ સ્કૂલોમાંથી આવેલા ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, શિક્ષકો, વાલીઓ અને વાલા વિદ્યાર્થી મિત્રો, આજે મારે બોલવું જ નથી, કારણ કે સ્કૂલ રૂલ્સમાં અમે એટલું શીખ્યા કે બોલવા કરતાં ઓડિયો વિઝ્યુઅલ જોઈએ અને સાંભળીએ તો થોડુંક જલ્દી યાદ રહે, અને ટૂંકમાં બોલીએ તો વધારે યાદ રહે. હવે લાંબુ બોલીએ તો યાદ જ નથી રહેતું. એટલે હું 4-5 વિડીયો લાવ્યો છું, 10 મિનિટથી વધારે નહીં થાય. દરેકમાં કંઈક નવું છે એવું મને લાગે એટલે એ બતાવવાનો છું. ખાલી એટલું જ કહેવું છે કે એ બધા જ સ્પર્ધકોને સાહેબે કીધું વક્તૃત્વ કળામાંથી ખૂબ ઓપોર્ચ્યુનિટી છે, પણ સાથે સાથે વોકેબ્યુલરી જેટલા વધુ શબ્દો આવડે એ અગત્યનું છે. કે જો આપણામાં બોલવાની શક્તિ હશે પણ શબ્દોનું જ ભંડોળ પૂરું નહીં હોય તો તકલીફ પડે એક. અને એને માટે વાંચન, નિયમિત રીતે ખૂબ વાંચન જો વિશાળ હશે તો આ બધામાં ખૂબ આગળ નીકળી જવાશે એટલી ખાતરી છે. અને મને ખાતરી છે ખાસ કરીને સંસ્કૃતવાળા અને વક્તૃત્વમાં જેટલા ભાગ લે છે ને કે આ બધાની મેમરી તો ખૂબ જ સારી જ હશે. એટલે જો આ પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ આગળ નીકળી શકાય. હવે હું ખાલી એક થોડી વારના ટૂંકા વિડીયો બતાવું આપને, પછી સમજાવું. જે અહીંયા ગયા વર્ષે કે પહેલા વર્ષે આવતા હતા એની ખ્યાલ હશે હું કહેતો, અને આપ સૌને ખબર છે કે વેદ ઉપનિષદના વખતથી પુરાણમાં કાળોથી સંસ્કૃત જૂનામાં જૂની ભાષા છે જેનો હવે પ્રમાણ છે. ઇંગ્લિશ તો 600 વર્ષ થયા, ઇટાલિયનને 700 વર્ષ, એમ આપણે જોતા જઈએ. હિન્દી 800 વર્ષ જૂની. સંસ્કૃત અને તમિલ સૌથી જૂનામાં જૂની 5000 વર્ષ, આની ઉપર એક પણ નથી. એનો અર્થ દુનિયા આખીમાં આ બંને જૂનામાં જૂની ભાષા છે. હવે બીજો જે છે એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં બીજી એક યુનિવર્સિટીની સહાયથી રિસર્ચ કરવામાં આવી.
ખાસ કરીને ભારતના બાળકો માટે અને એમાં પણ જેને સંસ્કૃત વધારે આવડે છે એવા બાળકોની યાદશક્તિ ખૂબ વધારે હોય છે. તો એ કેમ અથવા એ સાચું છે કે ખોટું, તો એના ઉપર એક રિસર્ચ કરવામાં આવી. આ એના વિશેનો 3 મિનિટનો વિડીયો છે. પ્લીઝ. With the memory power of the Sanskrit scholars. How can they memorize vast texts such as Vedas and Upanishads as they are and pass it on to the next generation? Now, latest researchers have unraveled this mystery and named the phenomenon as Sanskrit effect. Here's a Doordarshan News exclusive report on Sanskrit effect. Take a look. Sanskrit, which literally means perfected or refined, is one of the oldest human languages. Sanskrit is also regarded the world over for its unique way of learning, in which large texts are memorized verbatim. The 4 Vedas, the Upanishads, all have been preserved through this technique. While world over civilizations built large libraries to store knowledge, in India, through the tradition of Sanskrit, all the knowledge was stored in the human brain and passed from one generation to another. Since ages, this has been a mystery to the world. Now, through modern scientific research, this mystery seems to be unraveled at last. A study on Sanskrit effect, which has been reported in the journal Scientific American, has claimed that memorizing Vedic mantras enhances the brain regions associated with cognitive functions such as memory. The term Sanskrit effect was coined by American neuroscientist and Sanskrit scholar James Hartzell. Hartzell studied Sanskrit at Harvard and Columbia universities and cognitive neuroscience at the University of Toronto. He discovered that memorizing Vedic mantras increases the size of the brain regions associated with cognitive processes. Hartzell's report was tested when he and his colleagues from the University of Toronto in Italy collaborated with Dr. Nandini Chatterjee Singh of the National Brain Research Centre at Manesar in Haryana. This extensive research has established that through this unique memorizing technique used in traditional Sanskrit learning, brain's capacity significantly increases. What we did was we compared professionally trained Vedic pundits, Yajurveda pundits from the Delhi area with carefully matched controls. And we found really large differences in their gray matter and cortical thickness between the 2 groups. So this is what's called a cross-sectional study. And cross-sectional studies show you that the phenomenon that you're interested in. So in this case, we're looking, is there some relationship of the brain plasticity or the changes in gray matter that might occur from this practice? Can we see such a difference between, and the way you look for that difference is you compare the 2 groups. ब्रेन के कौन से स्ट्रक्चर हैं वो बदले हैं औरों के मुकाबले. और यहाँ हम देखते हैं कि जैसे हम लोगों ने सोचा था कि हिपोकैम्पस या मेमोरी का वो हिस्सा जो है वो थोड़ा बड़ा हुआ था. Group of highly specialized memorizers and reciters of Vedic Sanskrit and of associated texts. Is there structural plasticity in their brains that's probably related to that practice? And we showed that for sure. We showed very dramatic differences in brain structure. Now we have a scientific evidence to prove why Sanskrit is called the perfect or refined language. Sunil Joshi's એ કહે છે કે સંસ્કૃત એક પરફેક્ટ લેંગ્વેજ છે. સંસ્કૃતના જે એક્સપર્ટ હશે એને ખબર હશે કે એ એક્સપર્ટ થવા માટે, પરફેક્ટ થવા માટે આશરે 4000 નિયમો વ્યાકરણના આપણને આવડવા જોઈએ. પણ મેડિકલ સાયન્સ રિસર્ચ પછી એમ કહે છે કે જો સંસ્કૃત સરસ આવડતું હોય અથવા તો એની પ્રેક્ટિસ કરતા હોય તો એનું મગજ ડેવલપ થાય છે અને એ પ્રૂવ કરેલું છે. માટે આ સાયન્ટિફિક છે. ન્યુરોસાયન્સે એ સાબિત કરી ચૂક્યા છે કે સંસ્કૃત જો શીખશો તો તમારું ઇન્ટેલિજન્સ પણ વધશે, યાદશક્તિ પણ વધશે. થેન્ક યુ. નેક્સ્ટ.
प्रतिक्षणं यन्नवं नवं क्षणं प्रतिक्षणं यन्नवं नवं तच्च सुन्दरं तच्च तच्छिवं तच्च सुन्दरं तच्च तच्छिवं वर्षनूतनं ते शुभं मुदं वर्षनूतनं ते शुभं मुदम् उत्तरोत्तरं भवतु सिद्धिदम् उत्तरोत्तरं भवतु सिद्धिदम् क्षणं प्रतिक्षणं यन्नवं नवं क्षणं प्रतिक्षणं यन्नवं नवं तच्च सुन्दरं तच्च तच्छिवं तच्च सुन्दरं तच्च तच्छिवं वर्षनूतनम्. હેપી ન્યૂ યર. કંઈક નવી રીતે હેપી ન્યૂ યર કહીએ તો નવી પેઢીને કંઈક નવું લાગે તો વધુ રસ પડે. નેક્સ્ટ. Today is World Sanskrit Day, अर्थात विश्व संस्कृत दिनम. द गुड पोइट्री प्रोजेक्ट में हमने सोचा कि क्यों ना दुनिया की सबसे पॉपुलर, सबसे लोकप्रिय कविता जो हर घर में अक्सर गाई जाती है, उसी को इस बार ट्रांसक्रिएट किया जाए. और वो कविता है हैप्पी बर्थडे टू यू. तो हम गए संपदा नंदा मिश्रा जी के पास और जो उन्होंने लिखा हम आप तक पहुंचा रहे हैं. लीजिए. शुभ जन्मदिनं तुभ्यं शुभ जन्मदिनं तुभ्यं शुभ जन्मदिने तव हे सकलं मधुरं भूयात्. शुभ जन्मदिनं तुभ्यं शुभ जन्मदिनं तुभ्यं शुभ जन्मदिने तव हे सकलं सफलं भूयात् सकलं च शुभं भूयात्. गुड पोइट्री प्रोजेक्ट की तरफ से आप सबको विश्व संस्कृत दिनम की बधाई. બહુ જ આપણે દરેક હેપી બર્થડેના પાર્ટીમાં સાંભળવા મળે. ક્યારેક ચિંતાનું આવું કંઈક મૂકી દઈએ તો બધાને એમ લાગે કે કંઈ જુદી જાતનો બર્થડે આવી ગયો. લાસ્ટ છેલ્લો. કયું ગીત છે આપણી જૂની પેઢીને ખબર પડે? अलिखं नाम अस्मिन् तव 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 रिक्तं कददामि मनो अलिखं नाम अस्मिन् तव. श्रूयमङ्गलं जीवनं मम उषितं प्रेमास्मिन् तव. કયું ગીત હતું ખબર પડી ને? હિન્દી ગીત તો આપણને બધાને ઘણા મોટા લોકોને આવડે છે. સંસ્કૃતમાં કેવું લાગે? સરસ લાગે ને? એમાં પણ સરસ લાગે. આ જે છે એ જુદી જુદી રીતે એનો પ્રચાર છે. અઘરી ભાષા છે પણ એનાથી આપણને ઘણો ફાયદો થાય છે જિંદગીમાં. મગજ ડેવલપ થાય છે અને સાહેબે કીધું એમ બીજી ઘણી બધી જગ્યાએ આને લીધે જે આપણામાં શક્તિ આવે એ કામ આવે છે. કેટલી યુનિવર્સિટીઓમાં છે દુનિયામાં કોમ્પ્યુટરમાં આ બધું કહેવાનું અત્યારે કંઈ મારે જરૂર નથી. સેજ આ વખતે જુદી રીતે ક્યાં ક્યાં વપરાય છે એમાંથી થોડાક આપણને રસ પડે એવા નાના નાના વિડીયો મેં લીધા હતા. આશા રાખું છું કે આપણે એને વધુને વધુ ઉપયોગ કરીશું અને જેને ખાસ એમાં રસ છે એને શીખવું છે એને હવે ઓનલાઈન વેબસાઇટ ઉપર
વધુ શીખવા મળે છે, એમાં સર્ટિફિકેટ પણ મળે છે અને સાચું શું હોય એના માટેના સવાલ જવાબ પણ થઈ શકે છે. એ નામ છે પાઠશાળા. પાઠશાળા કરીને સર્ચ કરશો ગૂગલ ઉપર તો આના માટેની એક આપણને વેબસાઇટ પણ મળશે. થેન્ક યુ. આભાર શ્રી રશ્મિકાંતભાઈ. હવે જેની આપણે આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છીએ તે વિજેતા સ્પર્ધકોના પારિતોષિક વિતરણનો કાર્યક્રમ શરૂ કરીશું. પારિતોષિક વિતરણ કાર્યક્રમનો દોર સંભાળવા હું અમારા શિક્ષક શ્રી કિરીટભાઈ શુક્લને નમ્ર વિનંતી કરું છું. શ્રી કિરીટભાઈ શુક્લ. ચાલો, નમસ્કાર. હવે આપણે 5-10 મિનિટ જ છે. આપણે ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધા પ્રાથમિક વિભાગમાં આપણી વચ્ચે અતિથિ વિશેષ તરીકે પધારેલ શ્રી રશ્મિકાંતભાઈના હસ્તે હું જે સ્પર્ધકના નામ બોલું અહીંયા આવી અને એમનું પ્રમાણપત્ર અને સીલ ગ્રહણ કરશે. પ્રથમ આવે છે કાવ્યાંશ એમ ભાયાણી, ધોરણ 8, પ્રાથમિક વીરબાઈમાં પ્રાથમિક શાળા આટકોટ. દ્વિતીય છે હેતવીબા જાડેજા, ધોરણ 6, પ્રાથમિક શાળા સિસાણ. એક મિનિટ ભાઈ. દ્રષ્ટિ દુમાદિયા, ધોરણ 8, વિદ્યાવિહાર પ્રાથમિક શાળા. દ્રષ્ટિ દુમાદિયા. અર્પિતાબા જાડેજા, ધોરણ 6, પ્રાથમિક શાળા સિસાણ. છેલ્લા આવે છે મહેક જોગરાજીયા, ધોરણ 7, અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા નાવા. આભાર રશ્મિભાઈ. હવે સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા, એમાં આપણા વચ્ચે શ્રી દીપકભાઈ જોશી ઉપસ્થિત છે. તેમના હસ્તે આપણે પ્રમાણપત્ર અને સીલ ગ્રહણ કરશું. પ્રથમ આવે છે ઋતુરાજ હુંબલ, ધોરણ 8, પ્રાથમિક શાળા ઉમરાળી. અર્ચનાબેન જાડેજા, ધોરણ 8, પ્રાથમિક શાળા સિસાણ. તૃતીય છે રણજીતભાઈ એમ મેર, ધોરણ 8, કમળાપુર તાલુકા કુમાર શાળા. ચતુર્થ છે અનફિઝા ખાસરિયા, ધોરણ 8, વીરબાઈમાં પ્રાથમિક કન્યા શાળા આટકોટ. અને પંચમ છે રૈના ભેડા, ધોરણ 8, પ્રાથમિક શાળા ખારજ. આભાર દીપકભાઈ. હવે મહેશભાઈ જાનીને વિનંતી કરું કે તેમના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સંસ્કૃત અભિવ્યક્તિ સ્પર્ધા. પ્રથમ છે શારદાબેન બાવળિયા, ધોરણ 11, ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરા.
દ્વિતીય છે યશવીબેન ડોબરિયા, ધોરણ 10, સરદાર પટેલ વિદ્યાલય ભાડલા. તૃતીય છે વૈશાલી પરાલિયા, ધોરણ 12, NS મકવાણા, વાંગધ્રા. અને ચતુર્થ છે હિના ડાભી, ધોરણ 10, PJ સેટ, ઉત્તર બુનિયાદી વિદ્યાલય સાપર. આભાર મહેશભાઈ. હવે ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધા માધ્યમિક ને ઉત્તર માધ્યમિક વિભાગ. આપણી વચ્ચે નિર્ણાયક શ્રી ભાવનાબેન પરમાર ઉપસ્થિત છે. તેમને વિનંતી કરું કે તેમના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરે. જાનવી મેર, ધોરણ 11, HD ગાર્ડી, ઉત્તર બુનિયાદી વિદ્યાલય વાંગધ્રા. દ્વિતીય છે રક્ષા કમેજળિયા, ધોરણ 11, NS મકવાણા, ઉત્તર વાંગધ્રા. અને તૃતીય છે યશવી વાટિયા, ધોરણ 12, સરદાર પટેલ વિદ્યાલય ભાડલા. આભાર ભાવનાબેન. હવે આપણા નિર્ણાયક શ્રી દીપ્તિબેનને વિનંતી કરું કે તેમના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરે. ચતુર્થ છે કૃષ્ણા વિંજુવાડિયા, ધોરણ 12, ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરા. અને પંચમ છે શીતલ ગોયલ, ધોરણ 10, PJ સેટ, ઉત્તર બુનિયાદી વિદ્યાલય સાપર. આભાર દીપ્તિબેન. આભાર શ્રી કિરીટભાઈ. સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. હવે કાર્યક્રમને અંતે આભાર દર્શન કરવા માટે હું અમારા શિક્ષક શ્રી નીરજભાઈ ભટ્ટને નમ્ર વિનંતી કરું છું. શ્રી નીરજભાઈ ભટ્ટ. નમસ્કાર. અત્રે ઉપસ્થિત આજના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશનના વડા એવા શ્રી રશ્મિકાંતભાઈ સાહેબ, નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક શ્રી દીપકભાઈ જોશી સાહેબ, સિસ્ટર નિવેદિતા સ્કૂલના આચાર્ય શ્રી મહેશભાઈ જાની સાહેબ, નિર્ણાયક તરીકે જેમને સેવા બજાવી છે એવા શ્રી ભાવનાબેન પરમાર, અન્ય નિર્ણાયક શ્રી દીપ્તિબેન શાહ, આપ સૌ સિસ્ટર નિવેદિતા સ્કૂલની સંલગ્ન શાળાઓમાંથી પધારેલ સર્વ શિક્ષકગણ, વાલીઓ અને વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આજના વિદ્યાર્થીની જે સુષુપ્ત શક્તિ જે છે વક્તવ્ય કળા એને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો શ્રી રશ્મિકાંત સાહેબ, દીપકભાઈ, શ્રી જાની સાહેબ, ભાવનાબેન, દીપ્તિબેન તથા આપ સૌ શિક્ષકગણ, વાલીઓ અને વાલા વિદ્યાર્થીઓ આપ સૌનો આભાર. પુનઃ સૌનો આભાર. થેન્ક યુ.
આભાર શ્રી નરદભાઈ. સ્પર્ધાનો કાર્યક્રમ અહીં પૂર્ણ થયેલ જાહેર કરું.